ગુજરાતમાં કમોસમી વરસાદે વિવિધ જિલ્લાઓમાં અસર કરી છે। વડોદરામાં તુલસીવાડી વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતા ઓટો રિક્ષા સહિત વાહનોને નુકસાન પહોંચ્યું છે। સ્થાનિકોમાં હાલ ભયનો માહોલ છવાયો, પરંતુ કોઈ જાનહાનિ નથી થઈ। અમરેલીમાં ઠેબી ડેમમાં પાણીની સતત આવક વધી છે। એક દરવાજો 0.30 મીટર ખોલી 556 ક્યુસેક પાણી છોડાયું છે। નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવાયા છે। સુરેન્દ્રનગરના ચોટીલા અને થાનગઢમાં ઝરમર વરસાદથી કપાસ, મગફળી જેવા પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી। છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી છૂટો છવાયો વરસાદ નોંધાયો અને વરસાદ વરસતા હવે ડાંગર, કાપણી તેમજ તુવેરના વાવેતરને અસર થઈ છે। 24 કલાકમાં સંખેડામાં 46 મીમી સહિત વિવિધ તાલુકાઓમાં 10 થી 23 મીમી વરસાદ નોંધાયો છે। આ સાથે ટીવી સ્ક્રીન પર આપ સીધી તસવીરો જોઈ શકો છો। વડોદરા શહેરમાં વરસાદી માહોલ છે। અમરેલીમાં પણ હાલ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ અનેક ગ્રામ્ય પંથકમાં જોવા મળ્યા છે। સાથે છોટાઉદેપુરની વાત કરીએ તો છોટાઉદેપુરના ગ્રામ્ય પંથકોમાં અને છોટાઉદેપુરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો છે અને સતત વરસાદી માહોલ જોવા મળ્યો છે। સુરેન્દ્રનગરની જો વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં પણ ગઈકાલ રાતથી વરસાદી માહોલ છે। આગામી હજુ 1-2 દિવસ આ પ્રકારે વાતાવરણ જોવા મળશે, વરસાદી માહોલ રહેશે। હવામાન વિભાગ દ્વારા જે 25 તારીખથી વરસાદની જે આગાહી કરવામાં આવી છે તે સાચી ઠરી છે। અહીં તમામ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ છે। વડોદરા, અમરેલી, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ। ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો છે। ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। કપાસ, મગફળી જેવા પાકોને નુકસાનની ભીતિ સાથે સાથે આપણે જણાવી દઈએ તો વડોદરા શહેરમાં, અમરેલીમાં, છોટાઉદેપુરમાં, સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલ જામ્યો છે। બજારોમાં પાણી ભરાયા છે, રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। સાથે આપણે એ પણ જણાવી દઈએ કે જે પ્રકારે વરસાદી માહોલ છે, ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ત્યારે હવે વરસાદી માહોલ અને ત્યારે તંત્રએ પણ હવે એક્શન લીધી છે અને તંત્ર પણ હવે ખેડૂતોના વહારે આવ્યું છે। ખેડૂતોને પણ અત્યારે જે કમોસમી વરસાદ વરસ્યો છે, કારણ કે અત્યારે ભર શિયાળાની સિઝન છે અને ત્યારે હાલ ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે। સ્વાભાવિક છે કે ખેડૂતોને પણ કપાસ, મગફળી, સોયાબીન જેવા અનેક પાકોમાં નુકસાન થયું છે। ખેડૂતો પણ હાલ પરેશાન છે। મોં પાસે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિનું હાલમાં નિર્માણ થયું છે।